दोस्तों, अमदावादની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો હોમાઈ ગયા, પરંતુ એમની આ વાતો જે કોઈ નથી જાણતું. આજ સુધી તમે એમનો વિડીયો તો જોયા જ હશે, એમની અનેક વાયરલ તસવીરો પણ જોઈ છે, પરંતુ આજના વિડીયોમાં જે વાત કહેવા જઈ રહ્યા છીએ આ વાત બહુ ઓછા લોકોને ખબર છે. આખરે દોસ્તો, શું તમને ખબર છે કે આ વિજયભાઈ રૂપાણીના અવસાન થતાની સાથે જ એમની પાછળનું કારણ તો તમને ખબર હશે, પરંતુ આ વાત કોઈ નથી જાણતું જે એમના દીકરાએ કહેલી હતી. આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે એમનો દીકરો ઋષભ રૂપાણી છે, એમના પિતા વિશેની આ વાત જે કરે છે, જેને સાંભળીને સૌ લોકો ભાવુક થાય છે. ત્યાંનો દૃશ્ય જે છે, માહોલ છે, એ એકદમ શાંત બની જાય છે. આખરે આ વાતમાં કેટલું સત્ય છે અને શું છે, આ તમામ બાબતો વિશે વિસ્તારથી જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એક સંવેદનશીલ વ્યક્તિ હતા. એમના કાર્યકાળ દરમિયાન તેઓ લોકોને મળવાનું પસંદ કરતા હતા, લોકો એમની વાતોને જે કાંઈ પણ છે એમને જીવનમાં ઉતારતા હતા. આખરે પોતે એક રાજકારણી તરીકે તો ઠીક, પરંતુ પોતાના વ્યક્તિગત અંગત જીવનને લઈને પણ ક્યારેક ચર્ચાનો વિષય બનતા હતા. એવા સમયે એમની આ વાતો જે છે આજે લોકો યાદ કરે છે. એમના અવસાન બાદ આજે પણ લોકો એમના ઘેરા શોકમાં ડૂબી પડ્યા છે. ચારે તરફ લોકો એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે. ચાહે રાજકારણી હોય, ચાહે એમના સમાજના લોકો હોય, ચાહક મિત્રો હોય કે પછી એમનો વર્ગ હોય, આ તમામ વ્યક્તિઓ જે છે એમને રૂબરૂ મળીને એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે, તો વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ હજુ પણ પાઠવી રહ્યા છે. કારણ કે આ અચાનક અવસાન થતાની સાથે જ એમની અલગ અલગ જગ્યાએ શોક સભાઓ રાખવામાં આવતી હોય છે. ત્યારે એમનો દીકરો જે છે વૃષભ રૂપાણી, એમને એક શોક સભામાં શું કહ્યું હતું, અલગ અલગ શોક સભાઓ એમની પાછળ રાખવામાં આવતી હોય છે. જ્યારે જૈન શોક સભા આયોજિત થઈ હતી ત્યારે એમની ગુરુજીની આજ્ઞા માનીને દીકરાએ એક પ્રવચન રજૂ કર્યું હતું, એમના પિતા વિશેની વાતો રજૂ કરી હતી, જેને સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ભાવુક બન્યા હતા. આ દીકરાએ એવી વાતો કહી હતી કે જેને સાંભળીને તમે પણ કદાચ રડી પડશો. આ દીકરાએ એવા શબ્દો કહ્યા કે જે પોતાના પિતાની જીવનકાળ દરમિયાન એમણે અનુભવ્યા હતા. એમણે કહ્યું કે વિજયભાઈ એક પ્રેમ છે, વિજયભાઈ એટલે સંવેદના, વિજયભાઈ એટલે સહનશક્તિ, વિજયભાઈ એટલે સંવેદનશીલતા, વિજયભાઈ એટલે ચેતના, વિજયભાઈ એટલે અનેક આવા તો વિશેષણોથી વિજયભાઈ રૂપાણીનું વર્ણન કર્યું હતું, એમના જીવનને રજૂ કર્યું હતું. અને સાથે સાથે એમણે કહ્યું હતું કે આજે ગુરુજીની આજ્ઞા છે, અત્યાર સુધી મેં એક પણ શોક સભામાં મારા શબ્દો રજૂ કર્યા નથી, પરંતુ આજે જ્યારે આ શોક સભામાં ગુરુજીની આજ્ઞા છે એટલા માટે જ હું આ શબ્દો રજૂ કરી રહ્યો છું. કારણ કે મારા પિતા કહી રહ્યા હતા, મારા પિતાએ મને સહેજ સંસ્કારો આપ્યા છે કે ગુરુજીની આજ્ઞા કોઈ પણ કાળે લોપવી ન જોઈએ, કોઈ પણ કાળે એને છોડવી ન જોઈએ. એટલા માટે જ આજે હું શબ્દો બોલું છું, આ મારા પિતાજીને અર્પણ કરું છું. આવા શબ્દો એમણે અર્પણ કર્યા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પ્રત્યેના પોતાના જે પ્રેમ ભાવ છે એને વ્યક્ત કર્યા હતા. ત્યારે આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ હતી. ત્યારે દોસ્તો, અલગ અલગ યુઝર્સ એવું પણ જાણવા માંગતા હોય છે કે આખરે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી, પરંતુ પરિવારના સભ્યો ક્યાં રહેશે. તો દોસ્તો, તમને જણાવી દઈએ કે એમનો જે દીકરો છે વૃષભ રૂપાણી, એ અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે, તો દીકરી રાધિકા રૂપાણી જે છે એ લંડનની ધરતી પર રહીને અભ્યાસ કરે છે. એમના પણ બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એમના દીકરા વિશેની વાતો પણ જણાવી છે, દીકરાએ શું શબ્દો કહ્યા, આ તમામ વિગતે માહિતી આપી છે. ત્યારે વિડીયો ગમ્યો હોય તો આપ વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.